જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ રસોઈમાં તમે બધાનું સ્વાગત છે. અત્યારે આપણે ચોમાસાની સિઝન આવી ગઈ છે. ચોમાસામાં દાળવડા ખાવાની બહુ જ મજા આવે. એના માટે આપણે દાળવડા બનાવીશું અને કોલેજન સ્ટાઇલ અને એક ન્યૂ સિક્રેટ વસ્તુ સાથે આપણે બનાવીશું. ચલો આપણે સ્ટાર્ટ કરીએ. ચલો ફ્રેન્ડ્સ, આપણે દાળવડા માટે 250 મેં મગની દાળ લીધી છે અને 250 મેં મગની મોગર દાળ લીધી છે. એ બંનેને આપણે પલાળી દઈશું. બે મિક્સ કરીને જ પલાળશું. મગની દાળ અને મોગર દાળ બંને મેં પલાળી દીધી છે. આપણે 2 થી 3 કલાક માટે પલાળશું. ચલો ફ્રેન્ડ્સ, આપણી દાળ પલળી ગઈ છે. 3 થી 4 કલાક થઈ ગયા છે. જો હવે આપણે મિક્સરના જારમાં લઈશું અને એને આપણે વાટીશું. બહુ પાણી નહીં જવા દેવાનું, થોડી કોરી કોરી દાળ લેવાની. એની અંદર આપણે 4 થી 5 મરચાં નાખશું. થોડી થોડી દાળ વાટતા જઈશું. અને આપણે એની અંદર આમાં મેં 5 મરચાં લીધા છે લીલા, લીમડો લીધો છે, મરિયા લીધા છે, 10 નંગ જીરું, 1 ચમચી સિક્રેટ વસ્તુ ચોખાનો લોટ, જે આપણે દરેલો હોય તો તમારી પાસે એ લેવો, નીકળ પલાળતી વખતે 1 ચમચી ચોખા પલાળી દેવા. કોથમીર અને મીઠું આપણે સ્વાદ અનુસાર લઈશું. ચલો આપણે મિક્સરમાં જે મગની દાળ નાખી છે એમાં આપણે નાખી દઈએ. લીમડો નાખી દઈશું. કોથમીર નાખી દઈશું. મરિયા નાખી દઈશું અને જીરું નાખી દઈશું. અને હવે આપણે થોડુંક 1 ચમચા જેટલું પાણી નાખશું. જે પલાળ્યું હતું એનું જ પાણી લેવું. આપણે 1 2 3 વાળું છે એમાં ચન નહીં કરવાનું, એની ઓપોઝિટ સાઈડમાં થોડું થોડું ચન કરવાનું. આપણે હવે અધકચરું ચન કરું. હવે આપણે એક બાઉલમાં કાઢી લઈશું. આપણે બીજું મગની દાળ લઈ લઈશું. એની અંદર બધો મસાલો આ એક વખત ચન કર્યું એમાં નાખી દીધું હતું. હવે બીજી દાળને આપણે એમને ચન કરી લઈશું. હવે આપણે આમાં એકલું મીઠું જ નાખશું આના પ્રમાણમાં. હવે આપણે આ બધું ચન કરી લીધું છે. અધકચરું આવી રીતે અધકચરું રાખવાનું અને થોડું ઢીલું રાખવાનું, બહુ કાઠું નહીં રાખવાનું, નહીં કે દાળવડા થોડા કાઠા થશે. હવે આપણે એની અંદર આપેલો ચોખાનો જે લોટ આપણે રાખ્યો હતો એ નાખી દઈશું અને એકદમ બધું ફેણી દઈશું. બહુ જ ફેણવું, 5-7 મિનિટ સુધી ફેણવું, જેથી એકદમ સોફ્ટ દાળવડા થાય. આપણે બધું એકદમ એક રસ થઈ ગયું છે. થોડુંક આવી રીતે ઢીલું જ રાખવું, જેથી સરસ પોચા થાય. મેં અગાઉથી તેલ ગરમ મૂકી દીધું હતું. હવે આપણે એની અંદર દાળવડા ઉતારશું.
આને થોડીક વાર માટે ફાસ્ટ રાખવો, પછી થોડીક વાર રહીને ધીમા ગેસે ચડવા દેવા છે. આપણા દાળવડા હવે ચડી રહેવાયા છે. હવે આપણે એને બાઉલમાં કાઢી લઈશું. આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. ચડી રહ્યા છે, હવે આપણે કાઢી લઈશું. આપણે આ દાળવડા માટે મરચાં પણ એની સાથે તળશું. આપણે જે દાળવડા બનાવ્યા મગની દાળ, મગની મોગર દાળ અને મગની ફોતરાવાળી દાળના, તમે એકલા ફોતરાવાળી દાળના પણ બનાવી શકો છો અને એકલા મગની મોગર દાળના પણ બનાવી શકાય છે. દાળવડા રેડી થઈ ગયા છે, એકદમ સરસ સોફ્ટ થયા છે. તમને મારો દાળવડાનો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ચલો આપણે મહારાજને હવે જમાડશું. મારા વાલા જમો દાળવડા અને મરચા.